બેન મને મેળવીને હોગીએ એ મારા ડિમ્પલ બેન મેલી મને મેળવીને હોગીએ એ મેળવી કે મેલી નથી તલો ભાર જે નાકોડમાં પૂજા ભાર જેના કોળમાં બોલાવેલી 71 પેટી કરી જાય મારી મેલડી હો બેહી જા પણ જ્યારે રૂપિયા વાળો માણા હોય એની માથે જ્યારે દુઃખના ડુંગર ઘેરા જ્યારે કોઈ કોર્ટ કચેરીનું કામ પડે ત્યારે રૂપિયા ફેંકીને વકીલ રાખે ત્યારે રૂપિયા ફેંકીને વકીલ રાખે અને તો એવો ગમે એવો કેસ હોય ને તોય સોલ્વ ન થાય પણ ગરીબની ઝૂંપડીએ જ્યારે ટકનું લઈને ટકનું ખાતો જેથી એક આંખની માલિકો જ્યારે આહુડું પડી ગયું હોય મળી ગયા વઈ ગયા વઈ ગઈ મારા બાપ દાદાના મેવાડની દેવી મેરડી રાખીઓ મારી જાઓ મારા રામના પ્રાના સંસાર વાળી મેરડી ડિમ્પલ બેન ગીએ જામનગરની બજારની મારી પર મારા ડિમ્પલ બેને કીધું તો દેખા ઈ રામના પ્રાના સંસાર વાળી મેરડી સાવ અને ગોસ્વામી પરિવાર મારા દીપાબેન જેના કોળમાં તો મારી મેરડી પૂજાઈ ને એને કાઈ ચિંતા કરવાની જરૂર ન હોય હો ખાલી તમે સાચા હોય ને હે કોઈની આખા પછી ન કરો હે ખાલી એક માના નામની માળા કરો માતાજીની ભક્તિ કરો અને જેના કોળમાં તો મારી મેરડી પૂજાતી ને કોઈની ઉપાધિ કરવાની જરૂર ન હોય મારા દીપાબેન ઉપાધિ કોણ કરે એ જેને તમારું ખોટું કરવું હોય ને એને ઉપાધિ થાય
દેવી કોરોનાના વખતમાં એવા સમયની માલિકો કોઈ દીકરા એની માને ગુમાવી, કોઈ બાપને ગુમાવ્યો, પણ હારા રૂપિયા વાળા શ્રીમદ ઘરના એના બાપને એના બાપની ડેડ બોડી મૂકીને બધા વયા જતા હતા. હો શમશાનની માલિકો ડેડ બોડી અંદર નહોતા જતા, ત્યાં બરોબર ઝાપા પાઈ આવીને મૂકીને વયા જાય. પણ એ વખતની માલિકો શમશાનની માલિકો જેટલા બધા લાશુને કાંધું દેવા વાળા હતા ને બાપ, જેથી ડોક્ટરે ખુદ આગા ભાગતા હતા તેથી મારી મેરડી માતાજીને એના દીકરાએ કીધું કે જોજે હો માં, કાલ હવારે માતાજી આ કોરોનાને કારો કેર મચાવેલો છે ને કાલ હવારે માતાજી જો આજે અગ્નિદાને દઈને અને કદાચ આ ડેડ બોડી ને અડાડી માતાજી આ બધા જીવાણુ છે ને હવામાં ફેલાય છે. અને કાલ હવારે જગતની માલિકો માતાજી આ ડેડ બોડી રજડાઈ જાય ને તો માતાજી કાલ હવારે એમ કહો કે આ શમશાનમાં મેરડી નહોતી બેટી, કોક ડાકણ બેઠી હતી. પણ માં એ અમારી તો જાગે મારી તારી નો જવા દેતી. અને તેથી એ વખતની માલિકો મેરડી માં એવો બોલ દીધો, જ્યાં મેરડી બેઠા છે શમશાનમાં, હો જામનગરના સોનાપુરી વાળી મેરડીએ કીધું, રાજકોટના રામનાથના શમશાન વાળી મેરડીએ કીધું, એ ભલે દેશ વિદેશની માલિકો કોરોના આટો લઈ ગયો, પણ જેટલી બધી ડાકુ આવે મોઢામાં માસ્ક બાંધ્યા વગર એ મારો દીકરો કદાચ ઈ ડાકને હાથ અડાડે એ કદાચ જો કમોતે મરવા દઉં ને તો મારા શમશાનના ઝાડવા